આત્મા અઘાટ સરે શબ્દથી ત્યાં ટંકાર સરે શ્વાસા ઉશ્વાસા બ્રહ્મ સ્વરૂપે ફરે તારામાં અલખની રચના કરે ગ્રેપ તત્વના સાર સરે પછી આ સંસારમાં દેવી દેવતા પ્રીતિ પુત્વાસ પતિ પતિ પાતા પ્રકર્મ સદમત અને શું કરે અરે જીવ તું અખંડ બ્રહ્મ છો નિર્શબ્દ ને સરે પણ સદગુરુના વસનમાં નિર્ભય સુરતા જો શબ્દ ને વરે તો આગળે તારો હનેપા તરત જ મરે અને હનેપા તરત જ મરે તો કાળ કર્મ તને કાંઈ ન કરે આ સદગુરુ વસન ને વરે તો શુભ તારા દિવસો ફરે લાભ લક્ષ્મી તારા શરણમાં સરે રીધી સીધી તારી આજ્ઞામાં ફરે માન પ્રતિષ્ઠા તારી પૂજા પૃથ્વીમાં ફરે કીર્તિ નવખંડમાં ફરે 33 કરોડ દેવતા તને ફૂલથી વધાવીને સાયા સરે અરે જીવ તું પોતે બ્રહ્મ થઈને અખંડ આત્મા થઈને ફરે હવે તું તે નિર્ભય થઈ કા નિરાકાર ને અક્કલ થઈને અક્કલ ને વરે આવી હાથે કરીને સ્વરાસી કા જીવ ફરે આટલો તો જીવ નિર્ભય બ્રહ્મ જીવ છે છતાં નિર્ભય ગુરુના વસનમાં નો આવી ભય મટ્યો નહીં હજી સંશયો ગયા જ નહીં સંશય માણસને સ્વરાસીમાં નાખી દે શંકાનો કોઈ પાર આવતો નથી તો શંકા હું કામ શબ્દ સુરતાનું ઘર એક નથી થયું એટલે શંકાને ત્યાં સુધી શંકા તો તમે બધા ગુરુ તો કર્યા છે શબ્દો લીધા છે મંત્રો લીધા છે ભજન કરતા છે તો તમારા આત્માના અહીં બેન પૂછો ખરા મારે તમને શોખવેટ કરવી છે કે તમારા હનેપાત મેટ્યા કે નહીં ન મેટ્યા હોય તો આજ મટાડો હવે 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 આ બધા જોરદાર મૂકી દો આ કચરો બધો કાઢી નાખો સમજ્યા આ કચરો બધા કાઢી નાખો હે જે કચરો છે એ કાઢી નાખો પણ હનેપાત કેટલો ગીતામાં ગીતા રોજ વાંચતો હોય બેઠો બેઠો ગીતામાં ભગવાને એમ લખ્યું કે ગાય ને ગધેડામાં મારું રૂપ જો બ્રાહ્મણ ને સંડાળમાં તું મારું સ્વરૂપ જો હવે ગધેડો હંભવા મળે તો પ્રસાદ અબડાઈ ગયો હોય હવે આ હનેપાત કેટલી મટાડો આ મટતો જ નથી મારા વાલા આ કાંઈ પાર આવે સમજ્યા તો નિર્ભયતા ગુરુના વસન ઉપર નથી આવતી તને હું નડે એ પેલા મને કે તને હું બંધન કરે એમ છે તો નિર્માલ્ય કેમ કઈ નડતું નથી તો જીવ નિર્માલ્ય કેમ થઈ ગયો મારા હાથ એક જોરદાર છે પણ સદગુરુ વસન ને વર્યો નથી ત્યાં સુધી તારી આ લીલા નથી થતી ત્યાં સુધી હનેપાત માંથી નવરા નથી થયા તમે તો થઈ ગયા છો તો અમારા ગામની વાત કરું આયા ગુરુ મળે હામિયા થાય એની પૂજાઓ થાય હનેપાત નો પાર નો રે પછી આ કઠણાઈ નીતિ બીજું હો હવે આ કઠણાઈ નીતિ બીજું હો સદગુરુ એ વસન આપ્યું એમાં વિશ્વાસ નહીં ને વસન વિવેકી જે નર નારી અને બ્રહ્માદિક લાગે પાય વસન વાળાને કરવો એમ થાય તમને વસન મળ્યું કઈ થતું નથી તો તમે વસન ના અધિકારી થયા નહીં હો ને હવે વસન વાળા તો કરે થાય મડા બેઠા કરે પરસા પૂરે પાણીના પૂર કરે વસન વાળો કરે વસન વિવેકી જે હોય પણ ક્યાં વસન ક્યું કર્યું કેમ કર્યા તો વસન નો વિવેક છે આવડો મોટો વસન નો મહિમા વસને થાપ વસને ઉથાપ વસને મંડાણા ધણી ના પાર તો ગુરુ એમ કે તું ભગવાન છો તમને નક્કી થાય મૂકી દો તમને શું નડે એટલે તમે ભગવાન છો થાય નક્કી ન થાય એમ કે તો કે અમારી ઠેકડી કરે નહીં પણ તું છો પણ એમ નહીં ઈડ ઉપરથી ભમરી ઉપરથી નીર ઉપરથી શાયર ઉપરથી જીવને સમજાવવામાં આવે કાંઈ ન હોય એક ઈડ હોય ખાલી ભમરી હોય દૃષ્ટાંત તો તમે હાથ વાર સાંભળ્યા એને એક ઈડ છાસ મારે તફડાટ ઉપડી જાય લગ્ની લાગી જાય તો એને લઈને ધર્મા પૂરીને આવો ગારો સાંધી દે હવે એ માત્ર એક ભમરીનું ચિંતન કરે બીજું હું ભમરીના ચિંતન સિવાય એની પાસે કાંઈ નથી ભયમાન એને થાય આગળ આવી છે આગળ સાથ મારશે ભયમાન ઈળને પાંખું આવી જાય બસ ચિંતન આટલા સમણથી જો ઈળમાંથી ભમરી થતા હોય તો જીવ ઈશ્વરના અંશ રૂપે અવતર્યો છે જીવ ઈશ્વરનો અંશ છે જેમ સૂર્યના કિરણો સૂર્યમાંથી જુદા પડે છે એમ બ્રહ્મમાંથી છૂટેલા તમામ જીવ છે આ તો આને લીલા કરવાની સાથે બિંબ રૂપે પોતે છે અને આ જગતમાં બિંબ રૂપે આ જગત છે ને પ્રતિબિંબ રૂપે આ જગત છે ને બિંબ રૂપે ખેલી રહ્યો છે એકનો આ એકનો અનેક થાય છે ને અનેકનો એક થાય પણ આ વાત કરવા માટે અનગર પડે કેમ કે પેલી ક્રિયા નથી જીવ ઈશ્વર માંથી છૂટો પડેલો તું ઈશ્વરનો અંશ છો હવે ઈશ્વરનો અંશ એટલે પ્રભુનું સ્વરૂપ છો પણ કોઈને સીધું એમ કહી દેવામાં આવે તું જ પ્રભુ છો તો આને કોઈ દી ગળે ઉતરે એવું છે નહીં ઉતરે અને ખરેખર તમે નથી કહી દો છે એમ તો હવારે રોદડા રોતા ને એમના નડે છે સમજ્યા હવે આ હનેપાત કાઢવા માટે કેટલી માથાકૂટ છે કે નહીં હા પાડશો પણ હવારે હનેપાત ઉપડશે નાળિયેર બીજે વધેરવા જવું પડશે હજી હે આ હનેપાત મટી ગયા પછી કાંઈ કરવું પડતું નથી તો કરવું પડે નિયક્ષર નાભી ચક્ર થી ઉઠે ત્યાં અણુકાર રાગ તૂટે જો ત્યાંથી આ ઝીણી ઝીણી ધવની છૂટે જો એમાં ધ્યાન સમાધિ છૂટે બરોબર સમજો શબ્દની વ્યક્ત જાય છે ધ્યાન સમાધિ ન્યા છૂટે તો તરત જ ન્યા ક્રિયા થાય પરે ક્રિયા પ્રિયા શબ્દ ને સરે તો ન્યાથી અવાજો સરે એ અવાજની કોઈ ધૂન સરે તો તરત જ આ જગતમાં ઊન સરે
ક્યાંથી આવાજ ઉઠે, કાં સે ઉઠે, કાં બોલે, કાં જઈ સમાણા, ક્યાં જઈને નાદ શરીર ના ક્યાં ધવની સમાવે, ગુરુ શબ્દ में જ્ઞાન સમાવે, ત્રિકુટી નાદ તમણિયા શીખાવે, નાભી સકરથી ઓમકાર ઉઠ્યા, અકાર એકારથી માયા બ્રહ્માંડો વિષ્ણુ વકારે પાય, અકાર ના તો શબ્દ બંધાણા નિરાકાર ત્યાં સમાય, ચાર નો સમાગમ કરે સતબ્રહ્મથી થાય, પંચમ કરી પ્રયાણ કરે એમાંથી આ મનવા રૂપે પ્રગટ પાય, એ મનની શબ્દ સરાસરે એમાંથી આ શક્તિ અવતારો ખરે ને એ અવતારની ક્રિયા કરે, એમાંથી તો જગતમાં આ સંસારની રચના કરે, પણ મૂળમાં જઈ જા મૂળમાં સરે હતા એ તો બ્રહ્મરૂપ થઈ ફરે, આ ઉપલી ડાળ પાંદડી શાખા ફળ ફૂલ તો તારા તારા પોતાના સરે, મૂળ પેતું મૂળમાં બેઠો પ્રતિબિંબ રૂપે તું પાય, સદગુરુ વસનમાં જો વિશ્વાસ થાય તો આત્મા રૂપે પોતે ઈશ્વર તું થાય, આ તારી કલ્પનાથી તે કાળ ઉભો કર્યો, તારી કલ્પનાથી તે રાગ ઉભો કર્યો, તારી કલ્પનાથી તે ભય ઉભો કર્યો, તારી કલ્પનાથી તે કપટ ઉભો કર્યો, તારી કલ્પનાથી તારો પ્રેમ ઉભો કર્યો, તારી કલ્પનાથી તે ભાવ ઉભો કર્યો, તારી કલ્પનાથી તે નિર્પાલ્ય ઉભો કર્યો, તારી કલ્પનાથી તે પ્રીતિ ઉભી કરી, તારી કલ્પનાથી તે ભય ઉભો કર્યો, તારી કલ્પનાથી તે સંશય ઉભો કર્યો, અને તારી કલ્પનાથી આ ભ્રાંતિ ઉભી કરી, આમાં કોઈ બીજો કરવા આવતો નથી, હું કામ બીજાને દોષ દો, આ તારું કરેલું આ તું તું મટાડી દે એટલે પાર આવી જાય ગુરુ શબ્દ, બીજો કોઈ મટાડે તો બીજાને હું કામ હનેપાત ને દોડો છો, મને આ છે ના આ બધા હનેપાત કાઢી નાખો, હવે ગુણવા ગુણવાના બંધ કરી દો, હવે આને કરો, કયું કાંઈ કશું કર્યું સમજણ વિજ્ઞાન નું આ ગાયક નું લઈને ગાલે ઘેસ્યો, સમજ્યા? અમે કાયમ કહે છે સમજણ એ છે, નકર જિંદગીમાં મરી રહો, ચોખ્ખા શબ્દમાં કહેવાય, લાગે તો ભલે, ન લાગે તો કઈ નહીં, અમારે કઈ જોતું નહીં, અમે હવારે રાખવાના, સમજ્યા? પણ યાદ રાખો તમારી કલ્પનાથી આ ઉભું થાય ને તમે બીના, તમારી કરેલી રચના ને તમે બીના, તો મૂકી દો ગુરુ વસન ના વિશ્વાસે, બધું છોડી દો, બધું થઈ જા નિર્ભય, થઈ જા ગુરુના સ્થળ નો બાળક, થઈ જા બંધો, અને લઈ લે શબ્દ બ્રહ્મ નું ભાન ત્યાંથી લગ્ન કરીને, શબ્દ સુરતાનું એક ઘર ન્યા જઈને મેળવી લે, અને પછી એમાં સુરતાને કાયમ લગાડી દે, પછી એમાંથી હું આવે જો બેઠો બેઠો, ધોધના ધોધ આવું જ્ઞાન આવે, ધોધના ધોધ આમાંથી પ્રેમ આવે, ધોધના ધોધ એમાંથી આનંદ આવે, અને ધોધના ધોધ સુખ આવે ને આવી નિર્ભય થાવ પર બેઠો, અરે તારી ભિખારા મટી જાય, જીવનલા જાગીને જો તારા રૂપને પરખી લે, સત્ય સ્વરૂપને તારા સ્વરૂપને પરખી લે, રાજા થઈને ખરે ખવારી, રાજાનો રાજા છો ને ભિખારી થઈ ગયો, લાંછન લાગે ગુરુ લાગે, આપણે ભીખ માંગતા હોય તો ગુરુ લાગે, ગુરુ એમ કે બેટા તું મારું બાળક છો, તો ગુરુ ભગવાન છે ને એનો દીકરો તું બાળક બન્યો, એનો શિષ્ય બન્યો, હજી તારામાં નિર્ભયતા નો આવી, આ દેશી દાખલો, તો એમાં નિર્ભયતા નથી આવતી, હજી ન્યાય ટકતો નથી, આ વિશ્વાસ ન્યાય હને પાસે બીજે જવાનો થાય, એમાં તમે સમજતા જજો, હું હા ઉગાડું તો નહીં કહું, સમજ્યા? પણ નિર્ભયતા નથી આવતી ત્યાં સુધી આ પદ સમજાતું નથી, અમારે તો તમને નિર્ભય પદ ઉપર લઈ જવા માટે, નકર ત્રિવેણીના ઘાટમાં ટંકસાલ સરે, ત્યાં કોઈક મંત્રના જાપ ત્યાં સરે, સમજ્યા? શૂન્યમાં જઈને સમાધિ કરે તો ત્યાં પ્રકાશના ધોધ ત્યાંથી ફરે, એનાથી તો અહમ ઉઠે સોહમ ની સાધના સરે, એમાં બે નો જ્યાં સમાગમ સરે ત્યાં તો આ સૂક્ષ્મના શાંતિ સરે, એમાં જઈને જો આ જ્ઞાન કો કરે તો જીવ ઈશ્વર બ્રહ્મરૂપ થઈને ફરે, આ ગુરુનો મંત્ર ન્યા જઈને આને વરે તો સેજ પથારીમાં જઈને પ્રેમ કરે, અને એ પ્રેમની પથારીમાં પ્રિયા સરે તો જીવ તરત જ અખંડ બ્રહ્મને વરે, અખંડ બ્રહ્મની સાધના કરે તો ધર્મરૂપી દીકરો તેને ઘેરે પ્રગટ થઈને ફરે, અને ધર્મ જ્યાં એને ઘેરે પ્રગટ થાય ત્યાં તો જીવ આવી જગતમાં ક્રિયાપદને મોક્ષને સરે, આવું જ્ઞાન ગુરુના શરણમાં શિષ્ય જઈને થરે તો જીવતા મુક્તિ કરે, મુવા પછી તો મોકાન કરે, કરેલા કર્મ પ્રમાણે પશુ ઈંડમાં થઈને ફરે, પછી તો જીવ અનેક કલ્પનાઓ કરે, સદગતિને જીવડા વરે, આ બધું પાખંડ મેકીને ધર્મને વરે, તો ગુરુના બાળક થઈને નિર્ભય થઈ ફરે, એને જગતમાં કાળ કર્મ નો કરે, ઓલા ભલેની કલ્પના કરે, સ્વરાશીમાં ફરે, આ ફરે જીવડા સ્વરાશીમાં, ગુરુ શબ્દથી જ જીવ છૂટી શકે, બીજો કોઈ દુનિયામાં છૂટવાનું સાધન નથી, ગુરુ શબ્દ સિવાય જીવ કોઈ મોક્ષને પામે નહીં, પામે ગુરુ શબ્દ થી જોજાય, ક્યાંથી જીવ આવે છે, ક્યાં હમાય છે, કેમ આમાં બોલે છે, કેમ આમાં જોઈ શકે છે, કેમ આમાં સાંભળી શકે, કેમ નાકથી સુગંધ લઈ શકે, જેમ જીભથી કેમ પારખી શકે, કેમ આ રચનાની ક્રિયા કરે છે, સદગુરુના શરણમાં જ આવતી અનુભવ થાય, આમાં જીભ ઉપર થઈને કોણ બોલે, સમજ્યા? ક્યાંથી આ તાળા ખોલે, શબ્દ નો અવાજ સરે, પણ આમાં અજ્ઞાની એને શબ્દ ને ન સરે, આ નિરાકાર માંથી આવી નિરા શબ્દ ને સરે, અને આ પૃથ્વીમાં નિરાધાર થઈને ફરે, આ શબ્દ આધાર વિના નો હાલ્યો જાય છે કોઈ આધાર, છતાં નિઅક્ષર માંથી અક્ષર આવે, અક્ષર નિરાધાર સરે, આમ નિરાધારે નિરાધાર ને આ જ્ઞાન સરે, પણ આમાં તો કોઈ ગુરુ મૂકી હોય એને સમજણ આવે, નુગરા તો પાસા ફરે, નિરાધાર માંથી નિરાધાર આવે, તો તમારા નથી રસ ના થતી, ઉભા તમે કહી દો તમારામાં હું નથી, મને તો એ થાય આનામ બધું ભર્યું છે ને કેમ લાસાર એટલા બધા, હે
ક્રોધ ને માર પ્રેમનો શબ્દ પડાકો સરે, તરત જ તારાના કલેશ 1 મિનિટમાં સરે. જો હું તમને સાધન શીખવાડું, એમાં ક્રોધ થતો હોય તો પ્રેમનો શબ્દ મારી દો ને, એટલે ક્રોધ ત્યાં તરત ચીર હેઠું. તમને આગળ સુખ શાંતિના રસ્તા બતાવું કે આ શબ્દથી આ ક્લેશ, આ શબ્દથી આ ક્રિયા, પણ ત્યાં શબ્દને મારતા આવડે તો થાય. આવડે તો થાય ને, એ શબ્દને મારતા આવડે તો અત્યારે શાંતિ સરે એવું છે, નકર નહીં સરે. નકર તો પાછો આવીને ફરે. હા, ફરે કે નહીં? દેવી રૂપે ભજતો ઈનો ઈ છે, પિતૃ રૂપે ભજતો ઈનો ઈ છે, ભૂત રૂપે ભજતો ઈનો ઈ છે, આત્મા રૂપે ભજતો ઈનો ઈ છે. એટલે હવે કર કલ્પના આમાં, એટલે ઉગારી વાત કરું. જે શબ્દ સ્વરૂપે જોઈ એ સ્વરૂપે એના જ છે. હું કાયમ દ્રષ્ટિયાન આપું છું, કાયમ માટે આપું છું કે જ્યાં સુધી બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી આ સંશય જાય નહીં. જાય તો એક એક સંશય મૂકી દઈને સદગુરુ શરણમાં વતન ઉપર વિશ્વાસ થઈને સ્થિર થઈ જાવ અને એમાં ધ્યાન કરો. શેનું ધ્યાન કરો? ક્યાં ધ્યાન કરો? પાછો ટૂંકમાં લઈ આવું, વળી ઊંચું જાવું, વળી નીચું આવવા, માથાકૂટ છે. મેળી સણી એટલે ચડવું ઉતરવું આખી જિંદગી રહે. અમારે આ ધંધો રહેશે. નકર અમે શિવ દિશામાં વાત કરો, જીવ દિશામાં કરવા માંગતા નથી, પણ પરાયણે કરવી પડે. આવડા પરાયણે લઈ જાય, પણ નકર પરાયણે અમને ખબર છે કે ન્યા લઈ જાય કે લાવાતી નથી, પણ તોય લાવવી પડે. અને ન લાવી તો આવડા નાસ્તિક થાય છે, એટલે પરાયણે થાય. તમારા વાળા, હું તો તમને પહેલો જ પાયો આપું છું, સમર્થ સદગુરુના શરણમાં એના બાળક થઈ જાવ. જેવું બાળક નિર્દોષ ભાવથી પહેલો પાયો સદગુરુને રીઝવીને એની પાસે જે જ્ઞાન છે, શબ્દ બ્રહ્મ છે, એની તમારી સુરતામાં મેળવીને એમાં લક્ષ્ય રાખીને પડ્યા રહો ને એમાં જ અખંડ ધક્કા ખાઈને એમાં જ મથ્યા કરો તો અંત આવે. આ સત્સંગથી હું શીખવાડવા એ જ આવ્યો. પહેલો આ પાયો પકડીને ચાલુ રસ્તો કરી દો, નહીતર તો આનો અંત નહીં આવે. જ્યાં સુધી ન ધણિયાતી ત્યાં સુધી દુઃખી થવાની છે આ જીવડો. આ જીવને પોતાનો આત્મા છે, પરમાત્મા રૂપ પતિ છે. જ્યાં સુધી સુરતા એને નહીં વળે ત્યાં સુધી એને કોઈ દી શાંતિના ઘરમાં નહીં સરાય અને સુખની શાંતિ ને આશે. જો એ શાંતિમાં નહીં પૂગે ત્યાં સુધી ગમે એટલા ઉપાય કરશે તો એની સદગતિ નહીં થાય. થાય કોઈ દી? વેદ પુરાણ તો પઢિત મવા, વેદ વાસી વાસીને જિંદગી વહી જાય, પૂજા કરી કરીને પ્રીતિ જાય, કર્મ કરી કરીને ક્રિયા ઘસાય, ધન કરીને ધર્મ જાય. ધન કરતા ક્રિયા ન કરે તો આ જીવને મોક્ષ ન વરે. હતી ની કલ્પના પાછો કરે. હે દેવી માળે ત્યાં નમસ્કાર કરે, ભૂત ભાળે ત્યાં ભય ભળે, સમજ્યા? મંદિર ભાળે ત્યાં નમસ્કાર પ્રીતિ કરે. કર્મના પ્રમાણે આ જીવ ફરે, પણ સદગુરુ વસન ને તો કોક કોક વરે ને એને જગતમાં કાંઈ ન કરે. બેઠા બેઠા એ મોજ કરે તો જગત એની વાહે ફરે. પણ આમાં જ પ્રીતિ થતી નથી, એનું શું કરવું? કન્યા થઈ જાય ને દઈ જા માંડવે હવ તારા ગુણ ગાય, પણ જાનડી થાય તો કોઈ ભાવ નહીં પૂછે. એમ સુરતા શબ્દનું એક ઘર થાય, દેશીમાં બાંધો. જો સુરતા શબ્દનું એક ઘર થાય ને તો તારા બધા ભૂત ને પલિત ને ડેન ને પિતૃ માથાના આ દેવી દેવતા તારા ગુણ ગાય. હવે તારે શું ફજેતી છે આમાં? સમજાય કે હાવ ટૂંકમાં મારી દીધો. આમાં ગુરુમુખી હોય સમજી લેજો. હાવ ટૂંકો શબ્દ મારી દીધો મેં. હવે તારે શું કરવા પણ છે? પણ આટલી ખામી છે. આ ખામી સંસાર ચીસોડે જીવડો સરે, જ્ઞાન ક્યાંથી એને સરે? કેમ સમજાવવું? સમજ્યા? શબ્દના ઘા મારુતા સરકી જાય, પ્રેમ કરુતા પ્રીતિ નો સરે, વળી દુઃખની વાતો પાછો આવીને કરે. જ્ઞાન કરુતા બીજી ક્રિયા કરે, ગુરુ થવા જાવ તો શિષ્ય નો થઈને ઉલટો વિરોધ કરે. હું સેવક થઈને એની સેવા કરવા જાવ તો સ્વામી પદી ગ્રહણ ન કરે. હું બાળક થઈને એને પ્રભુ બનાવવા જાવ તો એ મારી હારે પ્રીત ન કરે. હવે આટલું કરતા ગુરુ વસને ન ફરે ને અભાગ્યા ને ગુરુ તે શું કરે? હવે આને ગુરુ ગુરુ આટલા સ્વરૂપ ધારણ કરે આ જીવને સમજાવવા હારું. જે પ્રીતિ કરે એનાથી વિરોધમાં જાય. હવે આમાં ગુરુ તે શું કરે? શું કરે કયો છે? અમે દાસ થવા જાય કે અમારે સાવી નથી થવું, અમે કઈ ગુરુ થવા જાય તો કે અમારે શિષ્ય નથી થવું. સમજ્યા? હવે એને કેમ કરવું? જ્ઞાન કરવા જાય તો કે અમારે જ્ઞાન ક્રિયા કરવી. હવે આના ગુરુ તો શું કરે? અભાગણી ને ઈશા નો સરે, આમાં પતિ શું કરે? પીયુના શબ્દ ને પ્રારખી નો સદે, શબ્દ બ્રહ્મ ને જીવ નો વરે. ત્યાં સુધી ગુરુ તે ગમે એટલી ઉપાય કરે પણ જીવ ક્યાંથી બ્રહ્મરૂપ થઈને ફરે? નાભીથી તારો નકળંક સરે, સદ બ્રહ્માંડમાં સરે. પેલા નાભીમાંથી ઉઠી હૃદયા કમળમાં ધરે, તા તો શંખનાદ જેવો અવાજ કરે. શૂન્ય સમાધિ કોઈ શૂન્યમાં સરે, ગુરુના બાળક હોય આ ધ્યાન ધરે. ત્યાંથી તો આ શંખનાદ જેવો અવાજ થાય. હૃદયા કંઠમાં જાય તો ઘોગ શબ્દ બંધાય. કંઠમાં આવતા તો એની ઘાટ શબ્દ ઘડાય. જીભની ટોટી ઉપર સરે, શબ્દ જા નિરાકારમાં પાછો જાય તો વિરાટ રૂપ ધારણ કરે. વિરાટમાં થઈ પાછો સૂક્ષ્મમાં સરે. આ નકળંક થઈને આમ અવતાર કરે. આને કોઈક ઓળખી જાય ને કલિકાળમાં મોક્ષને વરે. આમ નકળંગ આ પૃથ્વી પર અવતાર
નમસ્કાર કરે, નથી કળાતો ત્યાંથી શબ્દ સરે અને પાછો મુખમાંથી આ વિરાટમાં ફરીને પાછો કરે. આ નકળંગ ને અત્યારે કોઈ કરે તો જીવતા દર્શન કરે ને મુવા પછી મુક્તિ એની સરે. બોલ્યા તો ભલે ની નકરી કલ્પના કરે ને પાછા 84 માં ફરે. આવી રીતે શબ્દ વિરાટમાં જાય. નકળંગ એટલે નથી કળાતો એવું રૂપ ધારણ કરે છે. આ શબ્દનું જો જ્ઞાન થાય તો અત્યારે છુટકારો થઈ જાય એવું છે. પણ થયું જ્ઞાન ગુરુ શબ્દ થી લીધો લક્ષ્ય. પણ ગુરુને તો તમે માનો ત્યાં સુધી તો આ રસ્તો નથી. ગુરુ ઈશ્વર બ્રહ્મ છે. આ નક્કી થઈ ગયા પછી રસ્તો આગળ જાય અને શબ્દ આપે એમાં સુરતા સ્થિર થાય તે રસ્તો. હાવ ટૂંકા 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 દાખલા દીધા. બહુ ઊંચું જ્ઞાન દેવામાં કઈ નકામું. આપણે લેવા છે રીંગણા ને બટેટા ને પછી હું હીરાની ગાહડી છોડું તો હું જ મૂર્ખ્યો નહીં. ખરેખર હાચું બોલો. અને લેવા હોય તો મને ખબર હોય હું પેટી બાંધીને કઈ જાહેરાત ન કરવા જાવ તું લેવા આવી જઈ તો સાણમુનો બે ન્યા મોટર લઈને લેવા જાય. પણ એટલી ખામી છે ને. અને ઓલાને વેચવા જવું પડે તો તમારે અમે વેચવા આવ્યા તો સમજી લેવું કે આ ગુરુ બકાલી છે, આમાં કઈ છે નહીં. અને જો પેઢી નાખીને સાણમુના ઘેરે બેઠા પ્રેમ હોય તો સત્સંગ કરવા આવે તો માનજો પેઢી વાળા છે. પેઢી વાળા પાસેથી ખરીદો યુગે હોનું જૂનું ન થાય તો આ મોડી હાસી નકર ખોટી ગુરુ કરો એમાંય જોઈન કરજો. હું તમને હાવ શીખામણ શોખી દઈ દઉં. હવે આમાંય તમારે સમજી જવાનો. ટૂંકો દાખલો દીધો. બહુ આગળ આપણે જવું નથી. મારે તો ઘણું જ્ઞાન દેવું છે પણ દાખલા દઈ સમજાવવા. કાળુભાઈ મને ઘણા કે કાળુભાઈ દાખલા હું કામ દો? માસ્ટર ને પૂછજે છોકરાને કેટલા દાખલા શીખવાડ્યા તીકોડે સાહેબ થયો. બરાબર હોય એ નથી. અમે પેલા દાખલા દઈ સાહેબ કરીએ. અમે જાણીએ છીએ કે વારસું કોક લઈ લે તો આગળ દઈ દઈએ. અમે છૂટી જાય. જ્ઞાન કરતો એ થઈ જાય. જો પ્રભુ થઈ જાય તો અમારી જિંદગી સફળ થઈ જાય ને. કે સંસારમાં જન્મ ધારણ કરીને એકને તો ઈશ્વર બનાવ્યો હે. તો હું તો એમ કઉ છું તમે કોઈ ન બનાવી શકો તો કઈ નહીં, પણ તમે તો એક બનજો. બધા બાપાએ તો જલાને અલા બનાવ્યો. ચોળી રાણીએ જેસલ ને પીર બનાવ્યો. સમજ્યા? વાલી ઋષિએ વાલિયા લૂંટારાને જગતમાં મહાન બનાવ્યો. પણ આપણે કેટલા ને બનાવ્યા? આપણે બનાવ્યા નહીં તો કઈ નહીં, પણ બનીએ નહીં તો સારું. નકર બનાવી તો સહી પણ હા એમાં સમજી જાવ. બહુ હું દેશી દાખલા નથી આપતો તો હવે એટલું કરો તો બસ. નિર્ધન ને ધન મળે, ધનમાં ક્રિયાનો સરે. હવે આમાં કદાચ ધનવાન તો શું કરે? ધનવાન ને કદાચ કોઈ પ્રીતિ કરીને જ્ઞાન સરે તો અહમ માં ફરે. આમાં ગુરુ નું જ્ઞાન તો શું કરે? જ્ઞાન શું કરે? જ્ઞાન શું કરે? સુરતા તારી નાભીમાંથી ઉઠે, નુરતા શબ્દ નો ઘાટ ત્યાં સરે. આ અવાજ બે ત્યાં સુરતા નાદ થી બે થી પર સરે. આ અવાજમાં કોઈ રણુકાર સરે તો આ ત્રિવેણી ન્યા ફરે. બરાબર સમજો? આ ઘાટ બતાવું છે કે ત્રિવેણી નો અવાજ ન્યા કરે, ત્યાંથી આ ત્રણેય નો પ્રાગટ્ય કર્મ કરે. આ પ્રાગટ્ય ત્યાંથી પ્રગટ થરે તો શબ્દ બ્રહ્મ સુરતા એક ઘર સરે તો ત્યાંથી આ 84 પાછી ફરે. હવે અહીં પુગાડવા માટે વાતનો શબ્દ ફેંકાણો પણ સુરતા એ ઘરે પૂગે તઈ થાય. એ ઘરે પૂગે તો થાય. એટલે નિયક્ષર તારામાં અક્ષર ઉઠ્યા, અકાર ત્યાંથી ઉઠ્યા. અકાર ઉકાર ત્રણ માત્રા બની ત્રિવેણી ત્યાં સરે. ઓહમ ઉઠે ને સોહમ સામા મળે બેની સંધિ સરે. ત્યાંથી તો આ સૂક્ષ્મ દેહ ત્યાંથી આ શરત સરે. સૂક્ષ્મ દેહ થી પર શબ્દ સરે. એમાં ગુરુ મંત્ર ની દીક્ષા સરે. એમાં જયારે સુરતા ફરે ત્યારે આ શબ્દ મંત્ર ને વરે. આ મંત્ર માં કોઈ ધ્યાન ધરે તો અત્યારે ત્રિકાળ જ્ઞાન સરે. ત્રિકાળ જ્ઞાન સરે એટલે કરેલા કર્મ સેજે મુક્તિ ને ફરે. જીવ નિર્ભય થઈને ફરે. પૂર્વ જન્મ નું આમ ભાન સરે પણ સુરતા જો કંઠ શક્તમાં સરે તો પૂર્વનું જ્ઞાન કરે. આપણે બધા પૂર્વ ક્યાં થાય જોઉં પણ કા દેખાય નહીં. ગુરુ કર્યા, ગુરુ ભગવાન માન્યા, મંત્રો લીધા, માળા ફેરી, પૂજા કરી, ધ્યાન કરી, કા દેખાય નહીં. આત્મા એટલા પરમાત્મા છે એવું નક્કી કરીને બેઠા પણ હવારે હું થાય કઈ ખબર પડે એનું કારણ હું? તું ઈશ્વર છો તો ત્રિકાળ જ્ઞાન થયું. જ્ઞાન થયા પછી આ ખબર પડવી જોઈએ પણ કાંઈ પડે એનું શું કારણ? કાંઈક ખામી છે તો ક્યાં છે? ક્યાં છે? બોલો તો ખરા, ક્યાં ખામી છે? કાંઈક શબ્દ ને સુરતા વરી નથી, ખામી છે. નકર શબ્દ સુરતા નું એક ઘર થાય એટલે તરત ત્રિકાળ જ્ઞાન થાય. ત્રિકાળ જ્ઞાન થાય એટલે ભૂત ભવિષ્ય વર્તમાન નું જ્ઞાન થાય, પ્રાપ્તિ થાય. પણ ત્યાં એક થઈ નથી, ત્યાં ખામી છે. ખામી છે એટલે નકર ન થાય, નથી થતું. જોઈ તો જોવો થતું હોય છે. અખતરોજ કરજો, ઘેર જઈને ગુરુ પાસે દીક્ષા લઈને મંત્ર લઈને અખતરોજ કરજો. ઉભા જ રહેજો ઘડી. નહીં બેસતા હોય કોઈ એકાંતમાં બેહો. અભ્યાસ જાગ્યા પછી ભમતાની અભ્યાસ એકાંતમાં બેસ કરો. રાતના 4 વાગે કાયમ ઉઠી ના સમાધિમાં બેહો. નથી બેસતા તેવડે લપડીને જ ઘરમાં રાખી છે ને. 4 વાગે ઉઠીને શું વાંધો એમાં? કોકની જાનમાં જવું હોય તો 3:30 વાગ્યાના હલફલ થવાનું. સત્સંગમાં મૃયુને મોક્ષન પ્રભુની જાન પ્રાપ્તિ કરવી તો નહીં. ઉઠી નિમિત્તપણે ઉઠી જવું પડે 4 વાગે. ગુરુએ આપેલી સાધના 12 વર્ષ સતત કરવી પડે તો જ્ઞાન પ્રગટ થાય. એમાં જરાય આળા ન હાલે.
હાલે કોઈ દિવસ? તો એમાં જ આળા. ક્યાંય આળા કરી? આમાં શું કામ કરી? હું કહું બેનું ને પાસે જઈને હું કહું બેનું થોડુંક ભજન કરો છો ને? એ કે કાળો ભાઈ બધું કરી છે પણ હારું એ નથી થતું. મેં કીધું આખી જિંદગી આ લલુ ને રાજી કરવા રાતના રાંધવામાં કોઈ દી આળા ન કરીને ઘડીક ધ્યાનમાં બેસવા માળા થાય. આખી જિંદગી દુવાડા ફેંકે તો એને આળા કરી કોઈ દી? અને આ શરીર ઉપર જો કાનમાં નાખે, નાકમાં પહેરે, માથે લટકાવે, પગમાં લટકાવે, પગમાં પટકાવે, હાથમાં પડે, કેટલો ભાર કરે તો એમાં કોઈ દી આળા કરે? લગ્ન થવાની તૈયારી હોય તો કેટલી બા પૂગી જાય ને? જરાય આળા ન કરે, કોક કોક પાસે પૂગી જાય એમાં આળા ન કરે. ધ્યાન શીખવાડો એટલે આ તો એક ફટકો માર્યો, જો સમજાઈ જાય તો આ શણગારે શોભા નથી. શોભા સદગુરુની શબ્દને સરે તરત તારા ઉપર ઘાટ ઘરેણા સરે. સદગુરુ વસનની જો સાયા સરે ને તો આની અનગળ શોભા સરે. કંઠમાં તારામાં જો સરસ્વતી કંઠમાં શબ્દને સરે તો કંઠ શોભા તો તરત જ કરે ને મંગળહાર તારા હૃદયમાં ફરે. અને મંગળહારની શોભા સરે ને તો તારી અનેકી કાંતિ ફરે. કંકસ તારી હાથની સેવા સરે તો હાથની ક્રિયા ફરે. તરત જ લોકો એની પૂજાને પ્રાપ્તિ કરે. પણ અવળ ઘરેણું તારા અંગ ઉપર સુરતા શબ્દને સરે. ત્યાંથી સદગુરુ વસનને સરે, પ્રેમની કરણી કરી સરે, કિકીટીના કરણા કરી શબ્દને સરે. આ ઘરેણા જો કોઈ પહેરે તો સતી થઈને આ જગતમાં ફરે. એક ઘાટ શોભાને પાર સરે તેત્રી તો એની વધાયું કરે ને આલડા એના ઈશ્વર હરે. પણ આવી શોભા જો કોક કોક સતી જોગ માયા કરે, સખણીયું તો આ પદાર્થોમાં લઈ લઈને કર્મ કરી સ્વરાશીમાં ફરે. આ શોભાજી ઉપર શોભા ને આ શોભા જેને પહેરી એના બેડા પાર થઈ ગયા. અને એ શોભા હજી નથી જાતી. તો આ શોભા કઈ શોભાથી જીવની કિંમત છે? કાંઈ નથી. સોનું કડિયું પહેર્યું તોય શોભા. તમારી શોભા શેમાંથી જોઈ લ્યો? શેમાં તમારી શોભા જોઈ લ્યો? શેમાં? તમે બહેન પેલા વિચાર કરો કે આ જીવ શોભે છે, આ જીવની કિંમત કેટલી? પણ નહીં સમજાય ત્યાં સુધી નક્કી નહીં થાય. જીવ ઈશ્વરનું સ્વરૂપ છતાં કેવું પડે પણ શોભા કેમ નહીં? કાંઈક ખામી, કાંઈક ખામી. એક બેને મને પ્રશ્ન પૂછ્યો, મને કે ભાઈ મને ભગવાન કેમ મળતા નહીં હોય? મેં કીધું તૈયારી નહીં કરી હોય એટલે. પાછો અમે તો દેશી દાખલા દઈ, દેશી માણા એટલે લેવું હોય તો લે, ન લેવું હોય તો કાંઈ નહીં. એ કે તૈયારી તો ઘણી કરી. મેં કે ન જ કરી હોય. સમજી લેજો, તૈયારી ન કરી હોય, ન કરી વસ્તુ પ્રાપ્તિ થઈ જ હોય. એટલે મને કે ભાઈ તૈયારી નહીં કરી હોય? મેં કે ન જ કરી હોય. લગ્ન થવાના હોય તો તૈયારી કરી રહી તો ઘોડે ચડીને આવે ને માંડવા વસાડે બે જાય, સંધિ થઈ જાય એટલે મેળાપ થઈ જાય છે. આમાં કેટલી તૈયારીમાં જો આ મળી જતો હોય તો શબ્દ બ્રહ્મ ક્રિયા સુરતા નાદ જણકાર ક્ષત્રિય વધવા તત્વ વેદ નાદ કરુણા ભક્તિ સુધા જ્ઞાન આત્મબોધ સમર્પણ સેવા સાધના ક્રિયાને નાદ આ સણ શણગાર સદીને જો સતી સર્વા શબ્દને સરે તો અખંડ આત્મામાંથી જ્ઞાન સરે. જો આ સુરતા શબ્દનું એક ઘરે તો અત્યારે તારામાં હાથ તને દર્શન કરે ને પ્રગટ પીયું ને વરે. એના કાળ કર્મ કાંઈ ન કરે, અખંડ સૌભાગ્ય થઈને આમ ફરે. પણ આવા સદગુરુ વસન સરે. પણ આટલી તૈયારી આ શબ્દને વરવા તો કોક કોક કરે. બાકી તો રાગ દેશ ને ઝઘડામાં ફરે, ધનલક્ષ્મી માં હવે વાઇફ ના ફરે. કરેલા કર્મ પ્રમાણે હાય હાય કરે, દુખી થઈને પાછા હતા ત્યાં જાય. પથ્થર પ્રિયા ને પદાર્થો પિતૃ તત્વ ત્યાં જઈને સુખ ગોતવા જાય. ઓલા તો ઉલટા પાછા ફરે, તાવડાની હતી સીધી થાય. કરેલા કર્મ શુભ આમ 84 માં જાય. અને આમાં જ્ઞાન તો ક્યાંથી થાય? થાય કોઈ દી? સુખ ગોતવા નથી ત્યાં જાય. આ સત્કર, આ ભક્તિ થી જીવની શોભા છે. પણ આ શબ્દ ક્યાં, શાંતિ ક્યાં? ક્રિયા શોભા હજી અત્યારે થાય છે, પણ કરવી હોય તો થાય ને. ઘનશ્યામ નું કરી લે તું ઘરેણું, પ્રેમ ની કરી લે પીઠી, કર્મ ની કરી લે કાંતિ તારી મંગળ સાહેલી રીતિ. સમજ્યા? શબ્દ સુરતાના એક ઘર સરે, સ્વરી ના સરીલે થાય. સમજ્યા? કર્મ ના તારા કિસડ કરે, માયા ના થઈ જાય માંડવા ત્યાર. સમજ્યા? શબ્દ બ્રહ્મ ને એક વરે. સમજ્યા? આ મહામંડપ માં જઈ હથે શબ્દ ને હરે. શબ્દ ક્રિયા ને જો એક ઘરમાં ફરે તો અત્યારે તારી ક્રિયા સરે. ન સરે? આ ઘટમાં અત્યારે ક્રિયા કરે. ન કરે? કરે. હું કામ ન કરે? બોલો, થાય કે ન થાય? ટૂંકા ટૂંકા દાખલા આપ્યા છો અત્યારે લગી. 12 વાગ્યા પછી મોટો દાખલો આપી. પણ જીવનમાં લક્ષ્ય જોવો તો કાંઈ નથી આવતું. એક જ પ્રશ્ન પૂછો તો જીવ નિર્માલ્ય થઈ જાય. ત્યારે એમ થઈ જાય કે આટલું સાંભળતા હજી જીવને આ નિર્ભયતા નથી થતી. એટલે આપણને દુઃખ થાય. થાપો ને જીવો ને શિવો ને સંતરે ને જંત્રે ને મંત્રે ને તત્રે ને દિદ્યા ને દુઃખ ને શુક્લે ને દેખે ને દેખાવે ને પ્રીત્ય ને પ્રીત્ય ને હિતે ને હસાવે ને દિદ્દે ને દર્દે ને લક્ષણ ને લક્ષણા ને કાપી ને પ્રીત્ય ને સ્વપ્ન ને વિદ્યા ને શુક્લ ને કાર્ય ને દેખે છે ને દેખાવે છે, જોવે છે ને જોવે છે, પ્રીત કરે છે ને કરાવે છે, પ્રીત્ય ને હેતે ને હિતે ને દ્વિતીય ને દિશા આ જે કરી રહ્યો છે. પણ આની સમજણ આવતી, આની સમજણ નથી આવતી ત્યાં સુધી આ ક્રિયા પમાતી નથી. તો તમે એમ નક્કી કરી લો, કોઈ સમર્થ સદગુરુના શરણમાં જઈને આ પ્રીતિ કર્યું, નક્કી કરાવવા સારું તો તેટલાય ઘા મારું. પણ તોય આને નક્કી થતું નથી. થાય
નક્કી નથી થતું ત્યાં સુધી આ જ્ઞાન પ્રગટ નથી થતું તમારા જ્ઞાન નથી. સૂક્ષ્મ સ્વરૂપે તમારી સંકલ્પો સીધું ઉડ્યા કરે છે, અને સૂક્ષ્મ ની ગણતરી કરવી હોય તો શીખવાડું. અત્યારે તમારા શરીરમાં સૂક્ષ્મ દેહ છે, અને સૂક્ષ્મ ને તપાસ કરી દો. તમને એક દાખલો આપું કે ઘરની અંદરથી કોઈ પણ માણસને રાગ દેશ કે કંકાસ થતો હોય ત્યારે શાંત ઘડીક રહી જાવ, અને સંકલ્પ જે સંકલ્પો ઉઠશે એના મનની અંદર, હામાના મનની અંદર, પત્ની હોય, પુત્ર હોય, દીકરો હોય, ભાઈ હોય, ગમે તો એનો સૂક્ષ્મ દેહ કેટલો, વિરાટમાં સૂક્ષ્મ દેહ કેટલી રીતે ક્રિયા કરી રહ્યો છે. સૂક્ષ્મમાં તમારું સૂક્ષ્મ મેળવો એટલે જોજો એનો અનુભવ થાય. પણ હવે સૂક્ષ્મમાં તમે રહી શકો તો ને સ્થૂલ ક્રિયા એટલી જ ક્રિયા કરી શકે, સૂક્ષ્મ ક્રિયા વિરાટ કરી શકે, વિરાટ ક્રિયા કરી શકે છે. ગોરધનભાઈ, હું અહીંથી પ્રોગ્રામ કરીને ગયો, કોઈ એને ઘણા સંકલ્પો કર્યા. હવે હું સૂક્ષ્મ દેહ અહીં હતો, તો એને પૂછી જોજો સવારે, જે એને સંકલ્પો ઘાટ ઘડ્યા, થોડાક ઘાટ ઘડ્યા એને ઘેર, એટલે એનું નામ દેવું, નકર બધા ઘડે છે. હવે એ સંકલ્પોના એ ઘાટ ઘડતા હતા, તો સંકલ્પનો ઘાટ જ્યાંથી ઉપડે છે ત્યાં ઘડીક ઉભા રહ્યો એટલે તમને ખબર પડે.